અરે કહો પ્રધાનજી અત્યારે રાજના બનાવવાનું કારણ અને હા પંડિતજી રાજની અંદર મહારાજને કામ છે દેખાવ મારા જીવનનો દેખાવ અરે પધારો ગોરદેવ પધારો આજ રાજની અંદર તમને બોલાવવાના કારણ કે મારી દીકરી સુગુણા 16 વર્ષના બદલા થયા છે તેમના લીલુડા શરીર પર લઈ તમારે જવાનું છે બરોબર છે મહારાજ તમારે ક્યાં શ્રીફળ લઈ જવું અને ક્યાં ના જવું તે મને જણાવો અરે ગોરદેવ તે સાજો એક પણ પેંગલગઢ ન જતા અરે મહારાજા નાના મોટી વાત થાય છે કારણ કે મારે ક્યાં જવું અને ક્યાં ન જવું તે મને જણાવો અરે ગોરદેવ પેંગલગઢનો રાજા પડિયાર એની સાથે મારે 20 વર્ષના વેર ચાલે છે એટલા માટે તે કરશો તમે પેંગલગઢ ન જતા અરે મહારાજા પણ જ્યાં હું બેન સકુણાનું શ્રીફળ ઝીલાવીને આવું એ તમારે પર માન્ય રાખવું પડશે મહારાજ અરે ગોરદેવ પેંગલગઢ સિવાય ગમે તે રાજ્ય મને મંજૂર છે અરે મહારાજા હેવા દેશો રે જાસુ રે મનરાઈ પર રે જાસુ હેવા દેશો રે જાસુ રે મનરાઈ પર રે જાસુ
અત્યારે રાજમાં બોલાવવાનું કારણ ઘરે ગુજરાત બોલો બાપુ અત્યારે રાજમાં બોલાવવાનું કારણ એટલું જ કે પિતરગઢ નગરીની પ્રજા સુખી છે કે દુખી? અરે બાપુ સુખી જ હોય છે. અરે બરાબર છે પ્રધાન. અરે બોલો બાપુ. અરે પ્રધાન આપણે ફરતા રજવાડા સાથે વેર ચાલે છે. અરે બરાબર છે બાપુ. એક પણ રજવાડા સાથે વેરની વસૂલાત કરી નથી. બરાબર છે બાપુ. તો આપણી જાતની ડેરી એવી ચોકી ભેળા કરો કે મારી રજા સિવાય અંદરનો માણસ બહાર નહીં અને બહારનો માણસ અંદર નહીં. કાંઈ વાંધો નહીં બાપુ. તમારી રજા સિવાય અંદરનો માણસ અંદર નહીં અને બહારનો માણસ બહાર ન રહેવા દો. છે કોઈ લેલી હાજર? હોય જ ને. તો તમે કોણ? અમે ખમણ વેચવા વાળો. કેમ? તમારે એનું કામ નથી તો કોનું કામ છે? પણ એવા તમે લાગતા જ નથી. આ તલવાર બલવાર ને એવું હોય તો કઈ થોડા ખમણ બનાવતા હોય. તો અહીંયા ઉપર શાંતિ છો એવું છે? હા. તો આ કયું નગર છે? કોણ રાજા છે? રાણી પર ઈ ક્યાં ખબર છે? તો ઈ મને નથી ખબર. તો પૂછતા હો તમારા. હું પૂછતો હોઉં કયું નગર છે અને તમારું નામ શું છે? નામ હું છે એમ? તમે એટલું બધું આવતા હોય પૂછવા મળ્યા. તમે કોણ છો? દાદા. કોના દાદા? અરે એમ નહીં કઈ ગોર દાદા. ગોર દાદા. હા તે હું લેવા આવ્યા છો? આ જોતા નથી શ્રીફળ જોવા. શ્રીફળ કાંઈ વધારે જવા દો. અરે એવું નથી. આ ઢીલુડું છે ઝીલાવો આવ્યો. બાપુનું કુંવર છે કે નહીં?
ઉવર બે ગાડી ઉતાર્યું છે હમણાં. અરે એમ નહીં, તો દીકરા છે. દીકરા તો હોય જ ને. હા તો એના માટે. એના માટે લઈને આવ્યા છો. હા. તો પણ મારા હું વાતો તમે એવું નથી, આ લીલુડું છે તમારા માટે, એવું વિશે ગોતી રાખ્યું. કેવું હે તો પૂછતો આવું. પૂછતા હો હું પૂછું કયું નગર છે અને શું તમારું નામ છે. વાંધો નહીં હવે પૂછતો આઈના ઉભા રહેજે. અરે ઘણી ખમા બાપુ ને ઘણી ખમા. અરે બોલ પ્રધાન, અરે ડેલી કોઈ રૂગવા બાપા અંદર આવવાની રજા માંગે છે. અરે પ્રધાન, એ કોઈ રાજના હોય તો સુખી સુખી આવવા દેવાના હોય. કાંઈ વાંધો નહીં તમતા રે બાપુ. એ ગોર બાપા તમે રાતના ગોરદેવ છો કે પછી રખડતા પકડતા તને કેવું લાગે? મને શું ખબર બસ સ્ટેન્ડ કપડા બદલાવીને હલતા રહ્યા હોય. પાણી તારી દેવા થોડા હોય, બધે રાજના છે. રાતના છો તો વી આવો. ફરી ઘડી ખમા મહારાજ તો યાદ નહીં. અરે ભૂદેવ, પટિયારોના રાજમાં સ્વાગત છે. અરે ભૂદેવ, આપ ક્યાંથી આવો છો અને આ મધરાતે પટિયારોના રાજમાં આવવાનું કારણ? અરે મહારાજા કોકરણગઢથી આવું છું. કોકરણગઢના મારા અજમલ એમની દીકરીનું વેલું શીખવડ લઈને આપના કુંવર સાથે જવા. અરે પંડિત, તમે ભાન તો નથી ભૂલ્યા ને? શું બોલો છો એનું તમને ભાન છે? અરે પંડિત, કોકરણગઢના રાજા અજમલ સાથે પટિયારાને 20 વર્ષથી વેર ચાલે છે. માટે વાત તો કદાપી નહીં બને. જે રસ્તે આવ્યા એ રસ્તે ચાલતા થઈ જાઓ. અને મહારાજ એકવાર વાત વિચારી તો જુઓ. કુવેરમાંથી વેવાઈ બનાવવા આવ્યો છું મહારાજ. અરે બધા ભૂદેવનું કેવું શક્ય છે, માટે રાજમાંથી પ્રતાપને બોલાવો. બોલાવી દો. અરે ગોર બાપા અહીં લઈ જાઓ. એ આજે મારે ગાલ બોલાવે બાપા. બોલાવે
પ્રતાપના ઘરના. અરે પિતાજી, અત્યારે બોલાવવાનું કારણ? અરે બેટા પ્રતાપ, રાજમાં અત્યારે બોલાવવાના કારણે એટલા જ કે ગોકળ વ્યક્તિ ભૂજવાયા છે. ગોકળ બેટા રાજા અજમલ, તેમની જેમની સગુણા એમના શ્રીફળ તમારે સ્વીકારવાના છે. અરે નહીં નહીં પિતાજી, એ વાત તો કદાપી નહીં બને. એ બેટાના કારણ કારણ કે પોકરણગઢના રાજા અજમલની સાથે આપણે 20 વર્ષથી વેર થયેલ છે. એટલું જ નહીં પણ 22 વર્ષના બોલા થાય માટે એ વાત તો કદાપી નહીં બને. હે બેટા, એ વાત તો હું પણ જાણું છું. પણ પંડિતનું કેવું એવું છે કે આ શ્રીફળ આપણે નહીં સ્વીકારવી તો પંડિતો આપણીથી ડરી ગયા, માટે વાત વિચારીને કરજો. અરે જેવી તમારી આજ્ઞા. જાનજી બોલો જી. તો આ કોણ? આ છે કપાની ગાડીનો ડ્રાઈવર. આપણે એને ઘોડા બોલાવવાના. એ કોને બોલાવો છો? બાપુના કુંવરને બોલાવો. બાપુના કુંવરને. આ તે જે છે ઈ આ છે, જે છે ઈ તમારા બાપુનો છે. એવું છે. હા પ્રધાનજી, બોલો જી. તો આમાં કઈ વાંધો જ નથી ને? આમાં હું વાંધો હોય જો નહીં. ના ના, એવું કઈ હોય તો કહી દો. ના ના એવું કાંઈ નથી. તમે તો જોઈ લ્યો. જોવું જ પડે ને, કારણ કે અમારે દીકરી દેવાની. કે અમારે ક્યાં દીકરો દેવો છે ભાઈ? તો કહી દો મહારાજાને કે કુંવર ગમી ગયા છે. ગમી ગયા? હા. બસ. અરે ઘણી ખમા બાપુ ને ઘણી ખમા. અરે બોલો પ્રધાન, આપણો કુંવર ગમી ગયો છે. અરે પ્રધાન તો ગુજરને કહો કે શ્રીફળ દિલાવી દે. અરે બામણ ભાઈ નાળીએ ઉડાડો. હે લીલુડા નાળિયેર તેલો વરતા પરાયા. લીલુડા નાળિયેર તેલો રે. પેલોના શ્રીફળ દિલાવી દીધા છે. હવે કઈ કામકાજ હોય તો કહો, નહીં તો મને દક્ષિણ આપો એટલે હું રજા લઉં. આ લગ્નની વિધિ બધી કરતા જાઓ. તમારે ગોર અહીંયા ગોર હતા ને અમારે, એને એટલી દક્ષિણા દીધી ને બધાને, તો બધા ભાગી ગયા. એવું છે. હા હા તો વાંધો નહીં. હજ પેલા રે બના રે બોલો દેવ ફેરવા પેલા રે બના રે બોલો દેવ
હે કેસર સાટીને લખવી ગંગોત્રી. દેવી દેવતાઓને લગ્ન કંકોત્રી અપાઈ ગઈ છે અને ગણેશ સ્થાપના પણ થઈ ગઈ છે. બધું થઈ ગયું. હા. બહુ ઉતાવળ થઈ ગઈ. હવે કઈ કામકાજ હોય તો કહી દો, નકર મને રજા આપો. રજા આપી. હાલો પૂછતો હોઉં. પૂછી લે. અરે ઘણી ખમા બાપુ ને ઘણી ખમા. અરે બોલો પ્રધાન. લગનની બધી વિધિ પરિપૂર્ણ થઈ ગઈ છે. હવે કઈ કામકાજ હોય તો કેવો, નકર રજા આપો ગુરુદેવને. અરે પ્રધાન, તો પંડિતને કહો ઘોટિયાર કુલ મોટું છે, દાન દાટેરી આવશે, માટે ઉતારાની તૈયારી કરી રાખો. કાંઈ વાંધો નહીં. હાલો કહી દો. એ ગુરુદેવ, બોલો. ઘડિયાળ પણ બહુ મોટું છે. બરાબર છે. ને લોકડાઉન છે એટલે જાન બહુ જાડેલી આવશે. લોકડાઉન છે માપે હોય ને, અમારે અહીં લોકડાઉન એટલે વધારે છે. વધારે ન થાય ત્યાં પરમિશન નથી. પરમિશન તો કાઢી રાખજો. હાલો વાંધો થઈ હા. જાય. અને આપણે ઉતારો અલગ રાખજો. તો આમ તો અલગ જ હોય. બરોબર. હાલો હાલો. હાલો તો જાનમાં મળ્યા. વાંધો નહીં. આવજો. પ્રધાન, આપણે દાનની તૈયારી કરો. દાનની તૈયારી કરો.
એ અલગ છે બધું.